બેવટામાં કોઈપણ પ્રકારના રાવણમાં દારૂ બીડી કે કોઈપણ પ્રકારનું વ્યસન લાવવું નહીં, કોઈપણ પ્રસંગમાં કુવાસી સિવાય ઓઢામણું કરવું નહીં, કોઈપણ પ્રસંગમાં કુવાસી ઓઢામણું રોકડમાં આપવું ફરજિયાત રહેશે. સમાજમાં આપણે કોઈપણ જગ્યાએથી ઓઢામણું ઓઢી આવવું નહીં. તાલુકા વાઇઝે બંધારણ નક્કી કરવામાં આવ્યું છે તેનું સંપૂર્ણ પાલન કરવું. મરણ પ્રસંગે મરણ પૂર્ણ થયા પછી કોઈપણ પ્રકારનો કાર્યક્રમ કરવો નહીં. દંડની જોગવાઈ આ નિયમોમાંથી કોઈપણ નિયમ તોડનારને ₹11,000 તથા 1 બોરી બાજરી દંડ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ દંડ ના આપે અને તેને કોઈ પણ પ્રકારનું સમર્થન આપે તો સમર્થન આપનારને પણ ₹11,000નો દંડ ભરવો પડશે. જે વ્યક્તિ આ નિયમો સ્વીકારશે નહીં તેમના સાથે બેવટા ઠાકોર સમાજ ગામ પૂરતો દ્વારા તમામ પ્રકારનો સામાજિક વ્યવહાર બંધ રાખવામાં આવશે. આ નિર્ણય સમાજના હિત અને એકતા જાળવવાના હેતુથી લેવામાં આવ્યો છે અને તમામ સમાજ બંધુઓને તેનું કડક પાલન કરવા વિનંતી કરવામાં આવે છે. નિર્ણયમાં હાજર આગેવાનો પૈકી ઠાકોર રામસિંહજી ઈસાજી, લક્ષ્મણજી સેધાજી, સોમાજી રાયાજી, સરદારજી નવાજી, ભોણજી નાથાજી તથા તમામ સમાજના યુવાનો દ્વારા નિર્ણય કરાયો છે. કોઈ પણ રાવણામાં અમલ બીડી કે ગુટકા કે કોઈ પણ વ્યસન નહીં. રાવણ એટલે ભોજનો રાવણ કરો કે લગ્નનો રાવણ હોય કે મરણ પ્રસંગ, પણ અમલ બીડી કે વ્યસન કોઈ નહીં. સંપૂર્ણ વ્યસન મુક્ત. ચા પાણી ખાવા સિવાય કોઈ નહીં. ચા પાણી ખાવા સિવાય કોઈ પણ પ્રસંગમાં કુવાસી સિવાય ઊંધમણું કરવું નહીં. આપણે ઘરે કોઈ દેશી ભાષામાં અગરની બીજું લઈને આવે ત્યારે રેવાના અંતરે હાડલા લઈ આવે કરવા દો. અહીંયા લઈ આવે તો 30-40 હાડલા લઈ આવે. રેવાણ કુવાસીને બેન હાડલા જો તો કોણ કુવાસી કોણ રેવાણ એ કોઈ ખબર થઈ એટલે એ કોઈ પણ કુવાસી સિવાય અને એ પણ કુવાસીને રોકડમાં ઊંધમણું કરવું. રોકડા પૈસા કોઈ પણ પ્રસંગમાં ઊંધમણું કરવું, કુવાસીની કેસમાં કરવું. હાડલાનો એવો કે તમે હાડલો લઈને આવો એ હાડલો ઊંઢાતો નથી. પડ્યો રહે ને તો ગુજરામ નથી સારું ફાટે. 3 પટ્ટી જેમ. ચોથો મુદ્દો છે સમાજમાં આપણે કોઈ પણ જગ્યાએથી ઊંધમણું ઊંઢીને આવવું નહીં. આપણી ઉગાડી હોય અમે એને કુવાસી થતી હોય એ ઊંઢીને આવે બરાબર. બીજા ભેગા જાય અહીંયાથી ઊંઢીને આવવાનું નહીં. ઊંઢાડે તો ઊંધવું નહીં કોઈ પણ જગ્યાએ. 5મો મુદ્દો તાલુકાભાઈ જે પણ બંધારણ કર્યું એનું સંપૂર્ણપણે પાલન કરવું. જે સમાજનું બંધારણ થયું પેલા 4 મુદ્દા તો આપણે ગમ પૂરતા, પણ 5મો મુદ્દો કે આપણે સમાજના ઉપરથી જે બંધારણ થયું એ સંપૂર્ણપણે પાલન કરવું પડશે. આ વાતમાં બધા સંમત હો? સંમત હોય તો બોલો, ના બોલો ચેનલ માતાની જય બોલો. આપણે વ્યવસ્થા રેડી.